અમરેલીના જાફરાબાદમાં 3 બોટની જળ સમાધિ બાદ તંત્ર એલર્ટ। જાફરાબાદમાં 11 ખલાસીઓ લાપતા છે। ત્યારે ગઈકાલે કોસ્ટગાર્ડને 2 મૃતદેહ મળ્યા એના અહેવાલ મળ્યા હતા। ત્યારે ગઈકાલે અમરેલી જિલ્લા સહિત રાજકીય આગેવાનોએ પણ ખલાસીઓની પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। અમરેલીના જાફરાબાદમાં 3 બોટની જળ સમાધિ બાદ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। જાફરાબાદના 11 ખલાસીઓ લાપતા થયા છે। ત્યારે ગઈકાલે કોસ્ટગાર્ડને 2 મૃતદેહો મળ્યાના અહેવાલ મળ્યા હતા। ત્યારે ગઈકાલે અમરેલી જિલ્લા સહિત રાજકીય આગેવાનોએ પણ ખલાસીઓને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। ગુજરાતના મુખ્ય દંડક કૌશિક વૈકરિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી અને જિલ્લા ભાજપ યુવા પ્રમુખ ચેતન શિયાળ, શહેર ભાજપ પ્રમુખ સંદીપ શિયાળ અને ભાજપ યુવા પ્રમુખ ચેતન શિયાળ, શહેર ભાજપ પ્રમુખ સંદીપ શિયાળ તેમજ અધિકારીઓએ ખલાસીઓને ઘરે જઈ અને દુઃખમાં સહભાગી થયા હતા। અને જાફરાબાદના હજુ 9 ખલાસીઓની શોધખોળ કરવા માટે તંત્ર વરસાદ અને પવન વચ્ચે પણ સતત દરિયામાં શોધખોળ કરી રહ્યું છે। ખાસ કરીને જાફરાબાદમાં ખૂબ દુઃખદ ઘટના બની છે। દરિયાની અંદર 11 જેટલા લોકો લાપતા છે। અત્યારે મેસેજ મળ્યા મુજબ 2 બોડી અત્યારે રિકવર થઈ છે અને તંત્ર દ્વારા, કોસ્ટગાર્ડ દ્વારા ખૂબ રીતે મહેનત પણ કરી રહ્યા છે। સરકાર પણ સપોર્ટ આપી રહી છે। અત્યારે બધા પરિવારજનોને પણ મળ્યા છે। ખૂબ જ દુઃખદ ઘટના છે। આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દીમાં જલ્દી એમની બોડી મળી જાય અને ભગવાન બધાને હાજર નરવા બહાર લાવે, કારણ કે 3-4 દિવસ જેવો સમય પણ થઈ ગયો છે। પણ હવે કુદરતે જે ધારી એમાં તો કંઈ થવાનું નથી બીજું। પણ તંત્ર દ્વારા ખૂબ સારી રીતે મહેનત કરી અને અત્યારે 2 બોડી જેટલી રિકવર પણ કરી છે। લગભગ 5 કલાકની અંદર એ 2 બોડી જાફરાબાદ પહોંચતા સમય લાગશે, પણ તંત્ર દ્વારા પૂરતા પ્રયત્ન કરી અને જલ્દીમાં જલ્દી આ બોડી બહાર લવાય એ પ્રકારના પ્રયત્નો ચાલુ પણ છે। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।